એક પત્રકાર જ્યારે પોતાની અને પોતાના માટેની વાત નથી કરી શકતા ત્યારે તેને લોકો અને લોકતંત્રની વાત કરવાનો અધિકાર નથી, એમ હું માનું છું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સોમાન ન્યૂઝ અને હું છું તમારી સાથે સાગર પટેલ. તમે મને બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં છેવાડાના છેલ્લા ગામથી લઈને શહેરની વચ્ચોવચ્ચ લોકોની વાત કરતા જોયો છે. પત્રકારત્વમાં છેલ્લા 8 વર્ષથી આ સંસ્થા સાથે હું સંકળાયેલો રહ્યો, જ્યાં હું નિષ્પક્ષ પત્રકારત્વ શીખ્યો. આ ઉપરાંત અનેક ટેકનિકલ સ્કિલ ડેવલપ કરી, એ શૂટિંગ હોય, એડિટિંગ હોય કે અન્ય કોઈ પણ સ્કિલ હોય. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ તમામ સ્કિલ હંમેશા મને કામ લાગી છે. બીબીસીએ તે સમયે મને મોકળું મેદાન પણ આપ્યું. વર્ષ 2017, 2019 કે 2022ની ચૂંટણી હોય, કોરોના હોય કે લંપી વાયરસ હોય, આ તમામ સમયે ફિલ્ડમાંથી મેં સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે. પરંતુ એ વાત અને એ પ્રકારના સમાચાર જે ખરેખર સમાચાર નથી, એ બતાવવા પણ મને પસંદ નથી. જેમ નેતાઓ એસી ચેમ્બરમાંથી ગરીબો, પીડિતો અને વંચિતોની પીડા સમજે છે, તેમ ડેસ્ક પરથી પીડા સમજનારો પત્રકાર હું નથી. માટે આ પીડા સમજવા, પીડાને વાચા આપવા અને પીડાને એસી ચેમ્બરમાં બેઠેલા નેતાઓ સુધી પહોંચાડવા મને એમ લાગ્યું કે મારે ડેસ્ક છોડવું પડશે, અને મેં એમ જ કર્યું. જેના ફળ સ્વરૂપે તમે આજે સ્વમાન જોઈ રહ્યા છો. જે સ્વમાનની વાત હું કરવા જઈ રહ્યો છું, તેમાં વાત કરીશું અમે તમારા સ્વમાનની, વાત તમારી પીડાની. જે સ્વમાન બોલશે તમારા માટે. અત્યાર સુધી સંતુલિત પત્રકારત્વ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હવે સમય આવી ગયો છે પક્ષ લેવાનો. અમે નિષ્પક્ષ હોવાનો દાવો કરતા નથી જ્યારે વાત આવશે મહિલાઓની, લઘુમતીઓ વિરુદ્ધ થતી હિંસાની, જે વાત આવશે સમાનતા, બંધુતા અને એકતાની, જ્યારે વાત આવશે જળ, જંગલ અને જમીનની, જે વાત આવશે બંધારણ, ન્યાય અને કાયદા વિરુદ્ધની, ત્યારે અમે લઈશું પક્ષ, પરંતુ કોઈ રાજકીય પક્ષનો પક્ષ નહીં. લઈશું હંમેશા સત્યનો પક્ષ. જોડાઓ તમારા સ્વમાન સાથે. સ્વમાનના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.